बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। બધા ફ્રેન્ડ્સને યા અલી મદદ. આપણે આજે જુમાના દિવસે ભેગા થયા છીએ બપોરના ટાઈમ ઉપર મૌલાની રહેમતથી. આજે આપણે વાત કરશું કે આપણે કયા લશ્કરમાં છીએ, which army do we belong to. અને હર ટાઈમ ઉપર બે આર્મી છે એ એક્શનમાં હોય છે. તો આજે આપણે એના પર વાત કરશું. શરૂઆતમાં આપણે હાજરી ઇમામને એક ફરમાન વાંચીએ. મૌલા બાપાએ પાકિસ્તાનના અંદર જાન્યુઆરી ફેબ્રુઆરી 1970 ના અંદર આ ફરમાન ફરમાવેલું હતું. આપણે સલવાત પઢે, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલ મુહમ્મદ. You have heard in the farman that I have made to Lashkar that there are two parts in the life of every human being. There is the material, the physical part of life, which ends when the human being, man or woman, dies. And at that time he is buried and physically he returns to the earth, to the sand, to dust, from which Allah has created him. And then there is the life which is the spiritual life. Every man and woman is born with a soul. And when a man or a woman leaves this earth physically, when he or she dies, his or her soul continues to exist and exist eternally. Nothing would ever end the existence of the soul, which Allah has created. Nothing will terminate the existence of the soul. Because of this, it is compulsory upon all spiritual children to pray. But there are those who have said, we wish to give more time to the purification of our souls. It is not sufficient for us to say our prayers. We wish to give a certain amount of time in our lives to concentration, to thinking what is the meaning of Allah and trying to elevate our souls. This is the meaning of બંદગી. તો અહીંયા આ ફરમાન બહુ જ આસાન છે કે આપણે સમજી શકીએ કે આપણી જિંદગીના અંદર બે ભાગ છે. એક ભાગ પરમેનન્ટ છે અને એક ભાગ ટેમ્પરરી છે. અને અકલમંદ માણસ એ છે કે જે પરમેનન્ટ ભાગની વિચાર કરે છે, એની પ્રગતિ માટે એ મહેનત કરે છે. અને ઇમામ ફરમાવે છે કે કોઈ ચીજ જે છે ને એ રૂહને ખતમ નથી કરી શકતી. રૂહ હંમેશાથી છે, હંમેશા રહેવાવાળી છે. અને જે આપણે દુનિયાના અંદર આવ્યા છીએ એ એક બહુ નાના ટૂંકા ટાઈમ માટે આવ્યા છીએ અને પાછા આપણે વયા જવાનું છે. પણ આ ટાઈમમાં જ્યારે આપણે અહીંયા આવ્યા છીએ અને આપણે બહુ ખુશકિસ્મત છીએ કે ઇસ્માઇલી મઝહબમાં આપણો જન્મ થયો, તો આપણે એમ નથી વિચારવાનું કે ખાલી દુઆ પડી, જે ફરજિયાત છે, જે ફરજ છે કે દુઆ દસોન એ કરવું અને બસ એ ઘણું છે. ઇમામ ફરમાવે છે કે જમાતમાં એવા માણસો બી છે જે લોકો વધારે કરવા ચાહે છે અને વધારેની શરૂઆત જે જમાતના અંદર છે, વધારે પણ જમાત જે શરૂઆત કરે છે એ ઇબાદતથી કરે છે કે પોતાનું ધ્યાન ઇસ્મે આઝમમાં લગાવે અને સવારના ઉઠીને ઇબાદત કરે. પણ આ ફરમાનમાં ઇમામ એમ ફરમાવે છે કે બંદગીના માયના ખાલી એ નથી કે આપણે 4 થી 5 ધ્યાન પર બેસીએ. ઇમામ ફરમાવે છે કે આપણે જે લોકો વધારે કરવા ચાહે છે, જે લોકો જાણે છે કે રૂહની પરમિનન્સ, કે રૂહ જે છે ક્યારે ખતમ નથી થવાવાળી, આપણે આ દુનિયામાં રૂહાની તરક્કી કરવા માટે આવ્યા છીએ, તો એ લોકો વિચાર કરશે કે ખુદાના શું માયના છે અને કેવી રીતે હું મારા રૂહના દરજાતને વધારું. મોલા કહે છે ને કે તમારી રૂહને તમે આગળ વધારો. તો એ લોકો વિચાર કરશે કે કેવી રીતે વધારો. વિચારના માટે આપણે ઇલ્મ જોઈએ. વગર ઇલ્મે આપણે વિચાર નથી કરી શકતા, કેમ કે બંદગીના ટાઈમ તો આપણે રિટર્ન કરવાનું છે. તો ઇમામે આપણે આ ફરમાનના દ્વારા સમજાવી દીધું છે કે બંદગીના માયના લિમિટેડ નથી. બંદગીના માયના લિમિટેડ નથી કે ખાલી આપણે ઇબાદતના ટાઈમ ઉપર યાલી રિટર્ન જે કર્યું એ આખા આપણી જિંદગી માટે ઇનફ છે. નહીં,
આપણી જિંદગીમાં દિવસના અંદર 24 કલાક છે, તો 24 કલાકના અંદરથી આપણી ઇબાદત પણ કરવાની છે, આપણી દુઆ પણ પડવાની છે, પણ એમથી આપણે સમજવાનું છે કે ખુદા જે આપણો ક્રિએટર છે તો એની મતલબ શું છે અને હું કેવી રીતે મારી રૂહને તરક્કીમાં વધારું, આગળ કેવી રીતે વધું. આ છે હકીકતી તौर પર બંદગીના માયના. હકીકતી જે જિંદગી છે એ સ્પિરિચ્યુઅલ લાઈફ છે, એ આપણી રૂહાની જિંદગી છે. અને દુનિયાના અંદર હર માણસ જે પેદા થયો છે એ પોતાની રૂહ સાથે પેદા થયો છે. અને કોઈ ચીજ જે આપણે સહી સાથે લઈ જઈ શકશું એ આપણી રૂહ જ છે, બીજું કાંઈ નથી. દુનિયાના અંદર કોઈ ચીજ લાશ નહીં કરશે સિવાય આપણી રૂહ. એના માટે આ બહુ જરૂરી છે કે આપણે આપણા બચ્ચાઓને રૂહાની તાલીમ દઈએ, દુઆ કરવા શીખાડીએ અને આપણે એ જાણીએ કે આપણે પોતે આ દુનિયામાં એટલે આવ્યા છીએ કે પોતાની રૂહને પાક કરીએ. અને ઇમામ ફરમાવે છે કે ઇટ ઇઝ નોટ સફિશિયન્ટ ફોર અસ ટુ સે આર પ્રેયર્સ. અહીંયા બહુ ઇન્ટરેસ્ટિંગ જે લાસ્ટ પેરેગ્રાફ છે, જે લાસ્ટ પોઈન્ટ અહીંયા છે એ ફરમાનનો, એ આપણે વાંચવું. But there are those who said, we wish to give more time to the purification of our souls. It is not sufficient for us to say our prayers. We wish to give a certain amount of time in our lives to concentration, to thinking what is the meaning of Allah, and trying to elevate our souls. This is the meaning of bandagi. તો આ ફરમાન આટલો બ્યુટીફુલ અને એટલો ક્લિયર છે કે કોઈ બી આપણામાંથી એમ કહે ને કે અમે જે છે દુનિયામાં આવ્યા છીએ, દુનિયાના કામ કરવા છે અને જમાતખાને જવાનું છે, દુઆ પડવાની છે, દસમું દેવાની છે, ચાંદ રાતની મજલિસ અટેન્ડ કરવાની છે ને બસ. ઇમામ ફરમાવે છે કે આ બસ નથી. અને આટલું ઇન્ટરેસ્ટિંગ છે કે અગર આપણે આ શબ્દને સુપરફિશિયલી જોશું ને તો આપણે લાગશે કે આપણે તો બહુ સારું કામ કરી રહ્યા છીએ. પણ આમાં અગર આપણે ધ્યાનથી વાંચશું તો ઇમામ ફરમાવે છે કે ખાલી દુઆ પડવી, ખાલી પોતાની ક્રિયાઓને ઉપરથી પાડીએ તો એ સફિશિયન્ટ નથી. આપણે આપણી ધ્યાનનો, આપણી જિંદગીનો ટાઈમનો, આપણી થિંકિંગનો જે ટાઈમ છે આપણે પોતાની રૂહાની તરક્કી ઉપર લગાવવો પડશે. અને મોલા ફરમાવે છે કે આ જ તો માયના છે બંદગીના. તો નોર્મલી આપણે બંદગીનો વર્ડ સાંભળીએ તો આપણે કહીએ કે નૂરાની ટાઈમની બંદગી 4 થી 5 બંદગી ને પછી બસ. ઇમામ આપણી વિચારને જાણે છે તો ઇમામ ફરમાવે છે કે નહીં, બંદગીના માના આના કરતા વધારે છે જે આપણે વિચાર કરીએ છીએ. તો દુનિયાના અંદર આપણે આવ્યા છીએ, આપણે પાછું જવાનું છે, આપણી રૂહ છે, આપણી રૂહને આપણે પ્યોર કરવાનું છે, આપણે રૂહાની તરક્કી કરવાની છે, ત્યારે જ આપણે પોતાની રૂહને આગળ વધાવી શકશું. અને એના જ માયના છે કે બંદગી શું છે. જ્યારે બંદગીને માયના આપણે જાણવા ચાહતા હોય તો એ આ જ છે કે બંદગીની મિનિંગ. જી અહીંયા ઇમામ સુલતાન મોહમ્મદ શાહનો ફરમાન છે, આ નાગપુર કચ્છનો છે, 25 નવેમ્બર 1903. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ. મોલા ફરમાવે છે કે તમે આ દુનિયામાં ઇન્સાનના તરીકે આવ્યા છો અને તમે જિંદગી જીવો છો અને તમે ચાહો તો તમે પોતે પોતાને ફિરિશ્તા બનાવી શકો છો. તમે ક્યારે બી ખરાબ માણસની દોસ્તી નહીં કરતા, ખરાબ વાતોમાં તમારો ટાઈમ ખરાબ નહીં કરતા. હંમેશા ઇબાદત બંદગીમાં રહેજો અને પોતાના રસ્તો જે દીનનો રસ્તો છે એમાં ચાલજો. શૈતાનના ફરેબમાં તમે ક્યારે પણ નહીં આવતા. તો અહીંયા ઇમામ જે છે આપણે કહે છે કે આપણે ફિરિશ્તાને જેમ ચાલવાનું છે અને પોતે પોતાને શૈતાનના બાજીથી આપણે પોતાને બચાવવાનું છે. અને પછી મોલા ફરમાવે છે કે તમે અગર ઇન્સાની જન્મ લીધો છે તો તમે બહુ આગળ વધી શકો છો. તમારો જે રુતબો છે એ બહુ ઊંચો છે. તો મોલા ફરમાવે છે કે અમારા દીનના અંદર એવા ફળ છે કે જ્યારે જે લોકો અમારા દીનના સારા ફળ ખાશે તો એ લોકો ક્યારે પણ બહાર નહીં જશે. એ લોકોને સારું જ, કેમ કે એ લોકોને ખબર પડી ગઈ છે, એ લોકોને સ્વાદ આવી ગયું છે કે આપણા મઝહબના અંદર કેવા સ્વાદિષ્ટ ફ્રૂટ છે. તો તમને ખબર છે ને ફ્રૂટની જે માયના છે તાવીલ, એક હોય છે લિટરલ મિનિંગ કે આપણે ફ્રૂટ ખાઈએ, પણ એની જે બાતની મિનિંગ છે એ છે તાવીલ. કે આપણા મઝહબની જ્યારે આપણે તાવીલી તાલીમ લેશું, જ્યારે એને મગજને સમજશું તો આપણે ક્યારે પણ બીજા દીનમાં નહીં જાશું. તો ઇમામ ફરમાવે છે
અહીંયા આ ફરમાનના અંદર ઇમામ આપણે બે જાતના લશ્કરની સમજ આપે છે. એક લશ્કર છે જે પોતાને સારામાં સારું કરી ફરિશ્તાના રસ્તા પર ચલાવે છે, અને જે બીજા લોકો છે એ લોકો હંમેશા શૈતાનની બાજીમાં રહે છે. એ લોકોને ખબર પણ નથી હોતી કે એક રસ્તો એવો છે જ્યાંથી તમે ફરિશ્તા બની શકો છો. તો આ છે જે બે આર્મી જે હંમેશા જ્યારે આપણે હાજરી ઇમામનો ફરમાન વાંચ્યો તો ઇમામે કીધું કે તમને હું એ લશ્કરમાં દાખલ કર્યા, રૂહાની તરક્કી કરો. તો આપણે સમજી ગયા કે બિંગ સ્માઇલી જ્યારે આપણે સતમંત મઝહબમાં છીએ અને ઇમામના ફરામીનના અંદર છીએ તો આપણું જે મકસદ છે, ઇમામ ફરમાવે છે કે આપણે ફિરિશ્તા જેવો બનવાનું છે, શૈતાની બાજીમાં નથી આવવાનું. જી, હવે અહીંયા આપણે કુરાનની બે આયતો વાંચીએ. પહેલી આયત જે છે એ ચેપ્ટર 5 વર્સ 56 છે. એમાં ખુદા તાલા કહે છે કે જે કોઈ બી ખુદાના સાથે છે, એના પૈગંબરના સાથે છે, જે લોકો ઈમાન લાવ્યા છે, બેશક એ લોકો ખુદાની પાર્ટીમાં છે, ખુદાની આર્મીમાં છે, અને એ લોકો જ હંમેશા આગળ રહેશે, એ લોકો જ હંમેશા ગાલિબ રહેશે, એ લોકો જ હંમેશા ઉપર આવશે. અને કુરાનના અંદર જે વર્ડ યુઝ કરવામાં આવ્યું છે એને કહેવાય છે હિઝબુલ્લાહ, God's army, હિઝબુલ્લાહ. ચેપ્ટર 5 વર્સ 56. શું ક્રાઇટેરિયા છે કે ખુદાના લશ્કરમાં એની આર્મીમાં દાખલ થાવ? એની ક્રાઇટેરિયા એ છે કે જે લોકો ખુદાને માન્યા, પૈગંબરને માન્યા અને ઈમાન લાવ્યા, યકીનન એ લોકો ખુદાની આર્મીમાં છે. તો આપણે ખબર છે કે પૈગંબર જ્યારે ગદીરે ખુમ ઉપર એલાન કર્યું કે જેનો હું મોલા એનો અલી મોલા, તો આપણે જાણીએ છીએ કે જે નૂર પૈગંબરના અંદર હતું એ જ નૂર ઇમામના અંદર છે. તો જે લોકો ખુદાને માને છે, પૈગંબરને માને છે અને ઉલિલ અમ્રને માને છે કે ઇમામ શાહ કરીમ હુસૈની હાઝ ઇમામ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ, જ્યારે ઇમામને માને છે તો એ લોકો ખુદાની આર્મીમાં છે. આ માણસો પોતે વિલિંગલી એક ચોઈસ કરે છે કે મને આ આર્મીમાં રહેવાનું છે, અને જે લોકો પોતાની મરજીથી ચૂઝ કરીને આ આર્મીમાં રહે એને કહેવાય હિઝબુલ્લાહ, કે ખુદાની આર્મી. ના, અહીંયા કોઈ મને રોકીને સવાલ કરી શકે છે કે ભાઈ આપણે તો મઝહબમાં ડિસાઇડ નહોતું કર્યું, ઇસ્માઇલી મઝહબમાં આપણે તો પેદા થયા છીએ, પણ ઇસ્માઇલી મઝહબમાં પેદા થવા બાદ બી અમુક માણસો એવા હોય કે જે લોકો ખાલી જે ફરજિયાત છે તેને જ કરતા હોય. જે આપણે પેલા ફરમાનમાં 1970 ના ફરમાનમાં મૌલાના હાઝિમ ઇમામે ફરમાવ્યું કે જે હકીકતી જિંદગી છે એ રૂહાની જિંદગી છે અને આપણને આગળ વધવાનું છે. તો એ જે ચીજ આપણે સમજીએ છીએ ને, તો ઇમામ ફરમાવે છે કે આપણે પોતાની મરજીથી જ્યારે ઇમામ પાસે બેતુલ ખ્યાલમાં ગયા તો આપણે પોતાને વિલિંગલી, પોતાની મરજીથી, પોતાના ફ્રી વિલથી પોતાને એડમિટ કર્યું કેના અંદર? લશ્કરના અંદર. ખાલી પેદા થઈ જવું સતપંથીના અંદર ઇનફ નથી કે આપણે આ લશ્કરમાં દાખલ થયા. જ્યારે પોતે કોઈ મોમિન ભાઈ કે બેન પોતાની મરજીથી બેતુલ ખ્યાલમાં દાખલ થાય તો એ લોકો લશ્કર બન્યા. પણ ત્યાં બાદ બી જે લોકો અમલ નહીં કરશે એ લોકો ક્યારે પણ ખુદાની આર્મીમાં રહેશે નહીં. તો આ કુરાનની આયતમાં એક ચીજ આપણે અલગ અલ્ફાઝના અંદર સમજાવવામાં આવી રહી છે કે જે લોકો ખુદાને માન્યા, પૈગંબરને માન્યા, ઉલિલ અમ્રને માન્યા, એ લોકો ખુદાની આર્મીમાં છે, કેમ કે એ લોકો ઈમાન લાવ્યા છે. કેના ઉપર? જેના ઉપર જ્યાં નૂર છે. નૂર ક્યાં છે? આજે ઇમામના અંદર નૂર છે. તો એ ખુદાની આર્મી છે. પોતાના મરજીથી આપણે આ લશ્કરના અંદર દાખલ થઈએ છીએ. હવે બીજી આયત છે કુરાનના અંદર ચેપ્ટર 58 અને વર્સ 19. એના અંદર કહેવામાં આવે છે કે તે લોકોને શૈતાને ગલબો કરી લીધો છે અને એ લોકોને ખુદાની યાદથી બેગાના કરી નાખ્યું છે, એ લોકોને ભૂલાવી નાખ્યું છે. એ લોકો ખુદાની યાદમાં નથી રહી શકતા. કેમ કે શૈતાન ગાલિબ આવી ગયું છે. એ લોકો જે છે એ શૈતાનની પાર્ટીના માણસો છે, એ લોકો શૈતાનની આર્મીના અંદર છે. અને યકીનન ખુદા ફરમાવે છે કે બેશક
કે જે લોકો શૈતાનની પાર્ટીમાં છે, શૈતાનની આર્મીમાં છે, એ લોકો તો ખસારામાં છે, નુકસાનમાં છે, તબાહ છે. અને જે અરેબિક વર્ડ વાપરવામાં આવે છે એને કહેવાય છે હિઝબુશ શયાતીન. હિઝબુશ શયાતીન કે આર્મી ઓફ શૈતાન. તો આ જે બે લશ્કર આપણે સમજી રહ્યા છીએ, આ કુરાનના અંદર કોન્સેપ્ટ છે કે ખુદાની આર્મી હોય કે શૈતાનની આર્મી હોય, દુનિયાના અંદર આખી હ્યુમેનિટીના અંદર આપણે અગર બધા માણસોને લઈ લઈએ, બધી કન્ટ્રીને લઈ લઈએ, તો આ બે જ આર્મીઓ વર્ક કરી રહી છે રૂહાનિયતના અંદર. કેમ કે ઇમામ જે છે એ આખી હ્યુમેનિટીનો ઇમામ છે, ઇમામનો ટાઇટલ છે ઇમામુન નાસ. તો જે લોકો ઈમાનના સાથે, પોતાના યકીનના સાથે જ્યારે એ ખુદાની આર્મીમાં છે, ઇમામની બૈયતમાં છે, ઇમામના લશ્કરમાં છે, એ લોકોને ખુદા કહે છે કે તમે મારી આર્મીમાં છો, તમે મારા લશ્કર છો. એના અપોઝિટમાં જે બીજા લોકો છે એને કહેવામાં આવે છે કે એ લોકો શૈતાનની આર્મીમાં છે, હિઝબુશ શયાતીન. જેને ઇમામ સુલતાન મોહમ્મદ શાહ ઘણી વખત આપણે સમજાવ્યું ફરમાનના અંદર કે તમે શૈતાનની બાજી નહીં ખાતા, તમે શૈતાનની બાજીમાં નહીં આવતા. કેમ કે ઇમામ આપણે ચેતવણી આપે છે કે તમે આ આર્મીના અંદર તમે હવે આપણે જ્ઞાનની જોઈએ, જ્ઞાનમાં આપણા પીર આપણે શું સમજાવ્યું છે. તો આ બહુ બ્યુટીફુલ જ્ઞાન છે. આમાં રૂહાની જંગની વાત કરી છે, હથિયારની વાત કરી છે જેનાથી શૈતાન ડરે છે. સાંભળજો કે રૂહાની જંગની વાત કરે છે આ જ્ઞાનના અંદર પીર માય બાપ, અને એવા હથિયારની આપણે તાલીમ આપે છે કે જેનાથી શૈતાન ડરે છે. તો શું કહે છે પીર માય બાપ? ઇમામ બેગમ આપણે ફરમાવે છે કે એજી હરદમ જિકર કરના, सूरत निरत उन पर धरना, पीर शाह का जाप जपना, उठ 8 जाम लीलो नहार, तुम चेत मन मेरा. ઇમામ બેગમ ફરમાવે છે કે આપણી હર શ્વાસના અંદર આપણે આપણા ઇમામને યાદ કરવાનું છે. આપણું ધ્યાન, આપણી દોરવેણી, આપણું મોહબ્બત, આપણું ઇશ્ક ઇમામ ઉપર રાખવાનું છે. અને ધ્યાનથી આપણે પીરશાની યાદગીરીમાં રહેવાનું છે, જાપ જપવાનું છે. અને આખી રાતના અંદર 8વા પોર, રાતના 8વા પોર, અને એની કેલ્ક્યુલેશનમાં આપણે બતાવવામાં આવે છે કે 3 કલાક રાતના અંદર આપણે એની યાદગીરીમાં રહેવાનું છે. પછી આ જ વેબસાઇટ, જે સ્માઇલી હેરિટેજ વેબસાઇટ છે જેનાથી આ રેફરન્સ લેવામાં આવ્યું છે, એના અંદર આ નોટ છે નીચે કે અહીંયા રાતની જે માયના છે રેફર જે કરવામાં આવ્યું છે એ ડાર્કનેસ ઓફ ઇગ્નોરન્સ. જે નાઇટની વાત અહીંયા કરવામાં આવી છે એનો મકસદ જે છે કે અંધેરી રાત, જેના પાસે ઇલ્મ નથી, જેના પાસે સમજ નથી, એ લોકો રાતના અંદર છે. તો બે વાતો થઈ રહી છે અહીંયા, આપણે બે લેવલની તાવીલને સમજી રહ્યા છીએ. એક તો પીર આપણે સમજાવી રહ્યા છે કે જો તમે હંમેશા બીંગ લશ્કર રૂહાની જંગમાં છો, દિવસ અને રાત આપણે રૂહાની જંગના અંદર છે. અને શૈતાન જે હથિયારથી ડરે છે એ હથિયાર છે યાદગીરીનો, એ હથિયાર છે zikરનો, એ હથિયાર છે ઇબાદતનો. કેમ? પહેલા ફરમાનમાં આપણે ઇમામે સમજાવી દીધું કે ધીસ ઇઝ બંદગી, મીનિંગ જે આજે હમણાં આપણે ઇલ્મી બંદગી કરી રહ્યા છીએ, ઇલ્મી zikર કરી રહ્યા છીએ. જ્યારે આપણે zikr કરતા હોય, તસ્બીહ કરતા હોય, એ બી zikr છે. નૂરાની ટાઈમ ઉપર ઇબાદત કરતા હોય એ બી zikr છે. તો ઇમામ બેગમ આપણે ફરમાવે છે કે આપણે હંમેશા પોતાને યાદગીરીમાં રાખવાનું છે. ઇમામ સુલતાન મોહમ્મદ શાહનું ફરમાન છે કે યાદગીરી રાખવાનું કામ ઘણું જ કઠણ છે, કેમ કે શૈતાન તમારી પાછળ લાગેલો જ છે. તો આપણે પોતાને જ્યારે શૈતાનથી બચાવવું છે તો આપણે પીરે તાલીમ દીધી કે આપણે હંમેશા હથિયારને સાથ રાખવાનું છે. અને એ હથિયાર શું છે? યાદગીરી. કેવી રીતે યાદગીરી? અલગ અલગ જાતથી યાદગીરી થાય, ઇલ્મથી, zikરથી, ઇબાદતથી. હમણાં આપણે પોતે ઇબાદતમાં બેઠા છીએ, ઇલ્મી ઇબાદતમાં બેઠા છીએ, અને આપણા પાસે શૈતાન નથી આવી શકતો. કેમ? કે આપણે એની નામના, એની યાદગીરીમાં બેઠા છીએ. તો અલ્હમ્દુલિલ્લાહ આપણે સમજ દેવામાં આવી કે અગર આપણી ચાહના છે કે આપણે
ઇમામના લશ્કરમાં રહીએ તો પીરે આપણે તાલીમ દીધી, ઇમામ બેગમે આ તાલીમ દીધી કે આપણે જે છે હંમેશા ઝિકરમાં રહેવાનું છે. અને એ ટાઈમ ઉપર જ્યારે રાતની ઇબાદત હતી 3 કલાકની ઇબાદત હતી. આજના જમાનાના અંદર બી એવા માણસો છે જે લોકો 3 કલાક ઇબાદત કરે છે, પણ જે ઇમામે આપણા પર ફર્જ કરેલી એ 1 કલાકની ઇબાદત છે. પણ જે લોકો કલાકના પહેલા ઉઠીને zikr કરતા હોય કે ગિનાન વાંચતા હોય કે તસ્બીહ કાઢતા હોય કે એના બાદ પણ એ બધો ટાઈમ જે છે એ યાદગીરીમાં જાય છે. અને અહીંયા જેવી રીતે કહેવામાં આવ્યું કે રાતથી એ બી માયના છે કે જે લોકો પોતાના ધ્યાનને બેરા કરે છે, ઇલ્મ જ્ઞાન ઉપર ધ્યાન નથી આપતા, zikr અને ઇબાદતમાં નથી રહેતા, રૂહાની તરક્કીને અહેમિયત નથી આપતા, એ લોકો પણ એ લોકોની જિંદગી અંધેરી રાતની જેમ છે. તો અહીંયા આપણે બે સમજાવવામાં આ જ્ઞાન જે છે એમાં પીર ફરમાવે છે એ જે ગતમાં હે नित तो नित पहले मानो तरीकत और मन को मार ગતમાં જાઓ, ડેલી જાઓ, બરાબર મિલો જમાત સાથે. પેલો જે કાનૂન છે, પેલો જે અમલ છે જેના પર યકીન કરવાનું છે એ શરીયતના એ છે કે આપણે જે હુકુમ આપણે દેવામાં આવ્યું છે એ હુકુમને બરાબર આપણે પાલન કરવાનું છે. અને પછી જે છે આપણે એના ઉપર અમલ કરવાનું છે. એની મિસાલ શું થઈ કે શરીયત એ છે કે ખુદાને યાદ કરવાનું છે. તો ઇમામે હુકમ કર્યું કે તમે જમાતમાં 3 ટાઈમની દુઆ એ તમારી તરીકત છે, તો એના ઉપર અમલ કરવું મતલબ એ તરીકત છે. અને પછી અહીંયા એ અમલથી આપણે હકીકતને પામશું. હકીકત શું છે? બાતિન છે. હકીકત શું છે? જે સિક્રેટ્સ છે. હકીકત શું છે? જે પડદાના પાછળ છે. અને પછી એ ચીજોને જ્યારે આપણે ઇલ્મ જ્ઞાનથી સમજશું, મગજને હાસિલ કરશું, ત્યારે આપણે મારફતને પામશું. તો હકીકત જે છે એ નહીં મળશે જ્યાં સુધી આપણે ઇલ્મને હાસિલ નથી કરતા. કેમ કે ઇલ્મથી એસન્સ મળે છે, મગજમાં સમજ આવે છે, અને જ્યારે એ સમજ આપણે આવે છે ત્યારે આપણે પોતાને એનુલ યકીન માયના શું કે આપણી રૂહાની આંખ ખુલે અને આપણે મારફતને પામીએ. અહીંયા આપણે જે ચીજ સમજાવવામાં આવી રહી છે એક રસ્તો દેખાડવામાં આવ્યો છે. પહેલા આપણે ફરમાનમાં zikરની અહેમિયતને સમજ્યું, જે 24 કલાકની યાદગીરીની વાત થાય છે અલગ અલગ તરીકેથી. હવે આ પાર્ટના અંદર આપણે સમજાવવામાં આવી રહ્યું છે કે આપણી પૂરી જિંદગીના અંદર આપણે એક રસ્તો દેખાડવામાં આવ્યો છે. અને એ રસ્તાના અંદર મોટા 4 પગથિયા છે: શરીયત, તરીકત, હકીકત અને મારફત. આપણું જે સ્ટેશન છે, આપણું જે મકામ છે, આપણું જે ડેસ્ટિનેશન છે એ મારફત છે. આપણે બધા એને ઇમામની ઓળખ, ઇમામની શનાખ્ત, ઇમામની રેકોગ્નિશન જોઈએ છે. જ્યારે આપણે ઇમામ શનાસી ચાહીએ છીએ જે મારફતના અંદર આવે છે, પણ એની જે શરૂઆત જે છે એ ઇલ્મથી થાય છે. જેના પાસે ઇલ્મથી સમજ નહીં હશે એની ક્યારે પણ બાતની આંખ નહીં ખુલશે. ઇલ્મ જે છે એ પહેલો ક્રાઇટેરિયો છે હકીકતને પામવા માટે, હકીકતને સમજવા માટે. જે મોમિને સાલિક હકીકતના રસ્તા ઉપર ચાલશે, જોર કેના પર થાય છે? ચાલવા ઉપર. કેમ કે ફરજિયાત કરવા વાળા તો ઘણા છે, અને આપણે જમાતની વાત કરી છે, બહારની વાત નથી કરતા. કેમ કે પીર જમાતને ફરમાવી રહ્યા છે, ફરમાન જમાતને થઈ રહ્યા છે, અને આપણે જમાતમાં બેઠા છીએ. તો અહીંયા બહારની વાત નથી કરી રહ્યા, જમાતની વાત કરી રહ્યા છીએ કે જે લોકો ઇમામની બૈયતમાં છે, લશ્કર થયા છે પોતાના મરજીથી, એ લોકોને સમજવાની વાત છે કે જ્યારે આપણે ઇમામની બૈયત કરી, શરીયતનું પાલન, જે ઇમામે હુકમ આપ્યું એ તરીકત છે. અને તરીકતના અંદર રહીને આપણે હકીકતની ગોતવું છે જે બાતિન છે. અને એ બાતિનની તલાશ આપણે ઇલ્મથી મળશે. ઇલ્મના અંદર જ ઇમામની શનાખ્ત થશે. જ્યારે ઇમામની શનાખ્ત થશે ત્યારે જ જ્યારે બાતની આંખ ખુલશે, તો ઇમામના હકીકી દીદાર આપણને મળશે. કેમ કે ઝાહિરી દીદાર તો આપણે બહુ ખુશકિસ્મત છે, કરેલા છે,
અહીંયા ઝાહેરીની વાત નથી થઈ રહી. અહીંયા મારફતના દીદારની, મારફતની સમજની વાત થઈ રહી છે. જ્યારે કોઈ મોમિને સાલેક આ રસ્તા ઉપર ચાલે છે, મારફતના રસ્તા ઉપર ચાલે છે, તો એની નફસે અમારા, એનો મન, જેવી રીતે પીરે આપણે સમજાવ્યું કે મન તો મહાબળવંત કરીએ, તો એ મનને મારવામાં આવશે, નફસે અમારાને મારવામાં આવશે, અને ઈ મોમિને સાલિકની નફ્સ દરજા બદરજા મળતી જશે, અને ઈ પોતાને ટ્રાન્સફોર્મ કરશે, પોતાને કન્વર્ટ કરશે. કેના અંદર? હાયર સોલના અંદર. એનું નામ શું? નફસે લવામાં. તો આ ચીજો તો હવે આપણે એવી રીતે યાદ થઈ જવી જોઈએ ટર્મ્સ, કે આપણે ક્યારે બી એમાં ભૂલ ન કરીએ. અને આ ટર્મ કુરાનથી લીધેલી છે, કેમ કે પીરે આપણે સમજાવી દીધું, નફ્સને અમારાના બારામાં કીધું, મન તો મહાબળવંત કહીએ. તો આપણે એ ઓળખી ગયા. હવે જસ્ટ ટર્મ નવી શીખી કે નફસે જી. હવે આપણે કન્વર્ટ કરીને, ટ્રાન્સફોર્મ કરીને જ્યાં પૂગવું છે એ છે નફસે લવામાં. એવી નફ્સ જી ઇમામની યાદગીરીમાં 2400 કલાક હોય છે. કેમ કે આ એવી રૂનો મકામ છે કે જે ઇમામના સાથે છે. અને કહેવાય છે કોન્શિયન્શિયસ સોલ, એને કહેવાય છે ગાઈડેડ સોલ બાય ઇમામ. કેમ? એ પોતાની મહેનત કરીને, પોતાની નફ્સને મારીને નફસે લવામાં સુધી પૂગ્યા. હદીસ છે આપણા સામે. પૈગંબર ફરમાવે છે કે હર માણસના પાસે બે દોસ્ત છે, એના બે સાથી છે. એક ફિરિશ્તો છે અને બીજો જીન છે, જેને કહેવામાં આવ્યું શૈતાન. તો અહીંયા પણ જે શબ્દ ભલે ફરક હોય, એસેન્સ જે સમજ આપણે દેવામાં આવી રહી છે એ દેવામાં આવી રહી છે કે બધાના સાથે એક ફિરિશ્તો છે, જેને દોરવણી આપે છે, સીધો રસ્તો દેખાડે છે, અને એક જે છે એ શૈતાન છે. આ બે એનર્જી આપણા સાથે હર વખત હોય છે. મોમિનના ઉપર આધાર રાખે છે કે કેની વાત સાંભળે છે. હવે આપણે ફરમાને પાછું રિવ્યુ કરે. ઇમામ સુલતાન મોહમ્મદ શાહનું ફરમાન છે. મોલા ફરમાવે છે, ઝાંઝીબારનો 2 સપ્ટેમ્બર 1905 નું ફરમાન છે. ઇમામ આપણે કહે છે કે તમે ક્યારે પણ શૈતાનની બાજીમાં નહીં આવતા. શૈતાન જે છે માણસને ફરેબ આપે છે, એક તરહથી ફરેબ નથી આપતો, એ માણસને 1000 તરીકે ફરેબ આપે છે. મન તો મહાબળવંત કહીએ, આ બધા શબ્દ મળે છે અને આપણે સમજ આવે છે કે શૈતાન માણસને હજારો તરીકેથી બાજી આપે છે, પણ તમે ક્યારે પણ એની બાજીમાં નહીં આવતા. બહુ ધ્યાન રાખતા. શૈતાન પહેલે આપણે તપાસે છે, એ જોવે છે કે આ મોમિનના અંદર શું કમજોરી છે, ક્યાંથી હું એનો ઈમાન જે છે હું ચોરી કરી નાખું, ઓછો કરી નાખું, એને બાજીમાં લઈ આવું. એ પહેલે માણસને જોવે છે, એની વીકનેસને સ્ટડી કરે છે, અને પછી એ પોતાનો જાલ ફેંકે છે. મોલા ફરમાવે છે કે તમે બહુ ધ્યાનથી, બહુ માવજતથી ચાલજો, અને ક્યારે પણ શૈતાનની બાજીમાં નહીં આવતા. પછી બીજું ફરમાન છે અહમદાબાદ 12 ફેબ્રુઆરી 1896 નું ફરમાન. મોલા ફરમાવે છે શૈતાન એક જાતનો નથી. શૈતાન માણસના રૂપ પણ આવે છે, માણસના રૂપમાં પણ આવે છે. શૈતાનની ખાલી અવાજ આપણા કાનના અંદર, આપણા દિલના અંદર વિચારના તરીકે નથી આવતો. શૈતાન માણસનું રૂપ લઈને પણ આવે છે. પછી મોલા દુર્વણી આપે છે કે તમે પોતાના બચ્ચાઓને જ્ઞાનની તાલીમ આપજો. તો વર્ડ જ્ઞાનના જે માયના છે એ છે ઇલ્મ. જ્યારે આપણે પોતાના બચ્ચાઓને પોતાને ઇલ્મ આપશું, દીનની સમજ આપશું, તો શૈતાનની બાજીમાં નહીં આવશું. આપણે શૈતાનની બાજીથી બચી જશું. તો આ બે ફરમાન આપણે સમજી ગયા છીએ. હવે પાછા આપણે કુરાનના અંદર જઈએ. કુરાનના અંદર સ્પેશિયલ આર્મી ઓફ ઇમામની વાત કરેલી છે. કુરાનના અંદર ચેપ્ટર 3 વર્સ 124 અને 125 ના અંદર ફિરિશ્તાની વાત કરેલી છે. આ જે કુરાનની આયત હતી એ નાઝિલ થઈ એ ટાઈમ ઉપર જ્યારે પૈગંબર જંગના અંદર લડતા હતા, જંગે બદરના અંદર. તો જંગે બદરના અંદર એવી હિસ્ટ્રીમાં આપણે વાંચીએ તો ખબર પડે કે પૈગંબરના સાથે ખાલી 313 માણસો હતા, અને સામે જે આર્મી હતી ને એ 10,000 માણસો હતા. હવે આપણે વિચાર કરીએ
313 માણસોને સામે 10,000 આ કેવો નંબર છે? આપણે જયારે મેથેમેટિક્સ કરીએ તો 10,000 ની માણસો જે છે એ લોકો ગાલિબ આવશે, એ લોકો જીતી જશે. 313 માણસો નંબર કોઈ ગણતરી જ નથી. પણ અજીબ વ ગરીબ તરીકાથી ખુદાની આ આયત આવે છે અને કહે છે ખુદા કે હું તમને ફિરિશ્તાની ફૌજના સાથે, આર્મી ઓફ એન્જલના સાથે તમારી મદદ કરીશ. કેમ કે પૈગંબર દુઆ કરે છે, જોવે છે કે બધા એના સાથી ધુરજતા હોય છે કે આ આટલી મોટી આર્મી, આટલા બધા ઘોડા અને ઊંટ અને હાથી ને આ તો આપણે કચરી નાખશે, આપણે જીતી નથી શકતા, મોત તો યકીની છે. તો ડરતા હોય છે, બીતા હોય છે. તો પૈગંબર ગિરિયાઝારી કરે છે, દુઆ કરે છે ખુદાથી કે ખુદાયા તું મદદ મોકલ, કેમ કે તારી મદદ વગર મોલા આ આપણે અમે નથી કરી શકતા. તો ખુદા તાલાની તરત જ આ આયત નાઝિલ થાય છે અને ખુદા એમાં ફરમાવે છે કે હું તમારા પાસે એવી ફિરિશ્તાની આર્મી મોકલીશ જેના ઉપર નિશાન હશે. આ બહુ અજીબ વાત ખુદા ફરમાવે છે, માર્ક્ડ એન્જલ્સ. અને તમારા પાસે એવા ફિરિશ્તા આવશે જેના પાસે નિશાન હશે. અને અગર આપણે હિસ્ટ્રીમાં વાંચીએ તો બહુ મોટો માજીસો છે આ જંગના અંદર, બહુ મોટો માજીસો થયો કે એ 313 મોમિનીન હતા, એ લોકો 10,000 માણસોને મારી ભગાવ્યા, એ જંગ જીતી ગયા. તો આ કેવી રીતે ફિઝિકલી આ એક ઇમ્પોસિબલ એક વાત લાગે છે. પણ અહીંયા જે આપણે સમજ આ ક્લાસના અંદર બેસીને જે આપણે દોરવણી સમજવાની કોશિશ કરી રહ્યા છીએ કે દુનિયાના અંદર જ્યારે આપણે દુનિયામાં રહેતા હોય અને દુનિયાની આટલી તકલીફ હોય, દુનિયાના ઇમ્તિહાન હોય, બહુ જ મસલા હોય, ઇશ્યુઝ હોય, પ્રોબ્લેમ્સ હોય, તકલીફ હોય, બધાના સામે ઇમામની આર્મી જે કે બહુ નાની લાગે છે, પણ ઈ કુદરત રાખે છે કે એને ઈ હરાવી દે. આનાથી આપણે પોતાના ઇસ્મે આઝમની બી સમજ લઈ શકીએ છીએ કે ઇસ્મે આઝમ બહુ એક સિમ્પલ એક વર્ડ દેખાય છે. અને ક્યારેક ક્યારેક એમ કહેવાય ને કે એને કહીને કે જો આ તકલીફમાં છે તો તારું zikr કર, તો લાગે હવે zikr શું કરશું, zikr તો કરીએ છીએ ને, શું થશે? જ્યારે આવા શબ્દ આપણે સાંભળીએ ને તો શું દેખાય, આપણે સંભળાય કે ઈમાન નથી. જે લોકો પાસે ઈમાન છે ને એ લોકોને આ એન્જલ જે છે, આર્મી ઓફ એન્જલ જે છે એ લોકોને વિક્ટરી મળશે. તો આ સ્ટોરી સંભળાવવાનો મકસદ એ છે કે એવા ફિરિશ્તા છે જે લોકો મદદના માટે આપણા માટે છે. અગર આપણે મોમીને સાલિકીન છીએ, બરાબર ઇલ્મ જ્ઞાનમાં આગળ વધીએ છીએ, તો એ ફિરિશ્તાની આર્મી આપણા પાસે છે. બસ આપણે એનાથી મદદ માંગવાની છે, ગેરિયાઝારી કરવાની છે. તો એ લોકો આપણે એવી કુદરત આપશે, એવી કાબલિયત આપશે, એવી તાકાત આપશે, કેવી માજીઝાતી, આમ ઇન્સાનની તાકાત નહીં, ફિરિશ્તાની તાકાત. અને આપણે પણ એ જંગ જે લડી રહ્યા છીએ પોતાના નફ્સથી, એ જીતી જશું. જે શૈતાનની બાજીથી આપણે બચાવવાનું છે એનાથી આપણે જીતી જશું. પછી બીજી સ્ટોરી બહુ બ્યુટીફુલ સુલેમાનની સ્ટોરી છે કે સુલેમાન પૈગંબર હતા ને, એ પોતાના દરબારમાં બેસતા તો કુરાનના અંદર કહેવામાં આવે છે ચેપ્ટર 27 અને વર્સ 17 ના અંદર કે એમના દરબારના અંદર માણસો પણ હતા, જીન પણ હતા અને બર્ડ્સ પણ હતા. એના સામે જે આર્મી હતી, એના સામે જે લોકો હતા એ માણસો હતા, જીન હતા અને બર્ડ્સ હતા. અને કહેવામાં આવે છે કે આ સુલેમાનની આર્મી હતી. તો આપણે વિચાર કરીએ કે બર્ડ્સ કોણ સી જંગમાં લડશે, બર્ડ્સના પાસે શું છે? તો બર્ડ્સ જે છે એ એલોગોરિકલી એન્જલ્સના માટે યુઝ થાય છે. કેમ કે ફિરિશ્તા જે છે ને ઉડતા હોય છે, ફિરિશ્તા જે છે એ ઉડે. તો જે ફિરિશ્તા ઉડતા હોય છે એના માટે બર્ડ્સ કહેવામાં આવ્યું છે. અને જીન જ્યારે કહેવામાં આવ્યું છે તો જીનની માયના છે કે ઇનવિઝિબલ, આપણે દેખાય નહીં. એની માયના શું છે? માયના પણ ફિરિશ્તા જ છે. કોણ સા ફિરિશ્તા? સારા ફિરિશ્તા, કેમ કે પૈગંબરના દરબારમાં હતા, ખરાબ શૈતાન નહીં. જે જીનની આપણે નોર્મલી સ્ટોરી સાંભળીએ કે ભાઈ આમ થઈ ગયું ને તેમ થઈ ગયું ને, એ શૈતાની જીન હોય, એની વાત નથી કરી રહ્યા. આ એવા જીન જે ફિરિશ્તા જેવા છે, એ લોકો દરબારમાં હતા. અને પણ માણસો, આપણા જેવા માણસો પણ દરબારમાં હતા. તો અહીંયા તરત જ આપણે સવાલ કરશું કે શું મતલબ ભાઈ જીન ને બર્ડ્સ?
તો અહીંયા હું સમજાવતી ચલું કે દુનિયાના અંદર જ્યારે આપણે એઝ હ્યુમન્સ આવીએ છીએ, આપણે જ્યારે પોતાની રૂહાની તરક્કી કરીએ છીએ તો ઇમામના હુકુમના દ્વારા આપણે આ જિંદગીના અંદર જ ફિરિશ્તા બની શકીએ છીએ. અને બાતિનના અંદર એ ફિરિશ્તા ઉડે, બાતિનના અંદર એ ફિરિશ્તા ઉડે. અને એની મિસાલ શું થઈ જશે? બર્ડ્સની થઈ જશે. બાતિનના અંદર એ ફિરિશ્તા એકબીજાની મદદ કરે તો જીન થઈ જશે. આ બધું મુમકિનાતમાંથી છે, એટલે જ આપણે આ ઇલ્મ દેવામાં આવે છે. માણસોના અંદર જે તાકાત છે કે પોતે ઈ ફિરિશ્તા બને અને ફિરિશ્તાથી પણ આલા મકામ ઉપર જાય. ઇમામે ફરમાવેલું છે આ ફરમાન કે તમે ફિરિશ્તાથી પણ ઉપરના દરજા ઉપર જઈ શકો છો. તો જ્યારે આપણે સુલેમાનની આર્મીની વાત જોઈએ છીએ તો આપણે લાગે છે કે આ કેવો દરબાર હશે કે માણસો પણ બેઠા, જીન જે દેખાતા નથી એ લોકો પણ બેઠા અને બર્ડ્સ પણ બી છે. હકીકતના અંદર આપણે અહીંયા ઈ દોરવણી દેવામાં આવી રહી છે કે જે લોકો માણસો છે પણ જે લોકોએ પોતાના દરજાતને આગળ વધાર્યા, ઇલ્મમાં અમલમાં પૂરા આગળ રહ્યા, એ લોકોના જ અંદર ઈ તાકાત હોય કે એ લોકો ફિરિશ્તા બનીને જીન જેમ કામ કરે કે બર્ડ જેમ કામ કરે, રૂહાનિયતના અંદર ઉડે અને એ કામ કરે. તો આ એક બ્યુટીફુલ કોન્સેપ્ટ છે, આપણા માટે બુશારત છે, ગ્લેડ ટાઇડિંગ્સ છે કે અગર આપણે આ આર્મીમાં રહીશું તો આપણા અંદર પણ આ રૂહાની અને નુરાની તાકાત આપણને મળશે કે આપણે જે છે એ ફિરિશ્તા બનીને ફિરિશ્તા કરતા ઉપર આપણે જઈ શકીએ છીએ. અહીંયા સ્પેશિયલ આર્મી ઓફ ઇમામની વાત થઈ રહી છે. સ્પેશિયલ આર્મી ઇમામની કોણ છે? जी लश्कर बैतुल ख्याल में दाखिल थाय छे, इसमें आजमनी दौलत ने हासिल करे छे, इसमें आजम ऊपर ध्यान थी इबादत करे छे, ए लोकोना ज मन इल्म तरफ आवे छे. इल्म अने इबादत बे चप्पू चलावीने पोतानी किश्तीने ज्यारे आगळ वधारे छे, बे पर एना पासे होय अने उडवा मंडे छे तो ए लोकोने कहेवाय फरिश्ता, एंजल्स. જેને કુરાનના અંદર કે બીજી આપણે ઇંગ્લિશમાં સાંભળતા હોય કે સટલ બોડીઝ, સેમ કોન્સેપ્ટ ડિફરન્ટ નેમ, સટલ બોડીઝ. કુરાનના અંદર કહેવામાં આવ્યું છે શર્ટ્સ, સરાબીલ. એનો મતલબ બી અહીંયા જિસ્મે લતીફની વાત થઈ રહી છે, નુરાની બદનની વાત થઈ રહી છે. કુરાનના અંદર બીજી જગ્યાએ કહેવામાં આવ્યું ઝિલાલ 16/81, જિસ્મે મિસાલી વર્ડ જે યુઝ થયું છે એ ઝિલાલ મીનિંગ શેડોઝ, પણ એ હકીકતના અંદર એ મિસાલી બદનની વાત કરે છે, નુરાની બદનની વાત કરે છે. બીજી જગ્યા ઉપર ગાર્મેન્ટ, લબૂસ 21/81 વાત કરવામાં આવી છે. માયના શું મતલબ શું? નુરાની બદન. જે લોકો ફિરિશ્તા બન્યા, જે લોકો આગળ વધ્યા, એ લોકોને આ બદન મળે છે. ઇમામ સુલતાન મોહમ્મદ શાહનું ફરમાન છે કે તમે ઓલી દુનિયામાં જવું હોય તો તમે આ બદનના સાથે નહીં જઈ શકો, એના માટે તમને નુરાની બદન જોઈએ. અને એ નુરાની બદનની જે વાત છે એ ફિરિશ્તાના રસ્તા ઉપર ચાલવા સાથે આપણે એ બદન પણ મળે. તો આપણે આ જ આર્મીના અંદર આપણે જ્યારે તરક્કી કરતા જઈએ તો આપણે આગળ અને આગળ એવા જિસમને પામતા જઈએ. ઇબ્દાઈ બદન, જુસ્સાઈ ઇબ્દાયા, લ્યુમિનસ હાર્ટ, નુરાની દિલ, આ બધા જે વર્ડ્સ અલગ અલગ વાપરવામાં આવતા હોય તો એની જે એસન્સ, એની જે મીનિંગ છે એ નુરાની બદન છે. જે બદન ફિરિશ્તા પાસે છે. ફિરિશ્તા જ્યારે ઉડવા માંડે છે, જ્યારે એ લોકો આગળ વધે છે, એ લોકો પગથિયા આગળ વધતા જાય છે અને સૌથી ઊંચા મકામ ઉપર પૂગી જાય છે. કલામે મૌલાનો એક પાર્ટ છે, सबूरी तेरी तुझ फतेह देवे जिस किसी ऊपर आवे भला, जो वे सबूरी करे तो उसको फतेह देवे बूझो आप अल्लाह. સાંભળો બરાબર કે જે વે સબૂરી કરે તે ઉસકો ફતેહ દેવે બૂझो आप अल्लाह.
सबूरी करनहार को रब दोस्त राखे, आप रब करे प्यार। बंदा भूला वे जो सबूरी करे, बंदा भला वे जो सबूरी करे, तो कथन वेला रब होवे उसका यार। જ્યારે આપણે દુનિયાના અંદર કુરબાની કરતા હોઈએ, દુનિયાની જિંદગીના સાથે આપણે રૂહાનિયતનું કામ પણ કરતા હોઈએ અને દુનિયાની તકલીફ આવે તો આપણે સબૂરી કરતા હોઈએ, એના નામને ન મૂકતા હોઈએ, જિંદગી બહુ ડિફિકલ્ટ લાગતી હોય, એ ટાઈમ ઉપર જે મોમીને સાલિક છે, જે સબર કરશે, પોતા ઉપર જે બી મુશ્કેલો આવશે એનામાં સબર કરશે અને હંમેશા એ શુક્રગુજારીના રેસ અંદર રહેશે, તો ખુદા પોતે એને કામયાબી આપશે. ખુદા પોતે આવીને એને કામયાબી આપશે. કેસે શું? પોતાના ફિરિશ્તાઓની આર્મીને કે જાઓ મારા બંદાની રખવાડી કરો, એને સંભાળો. શૈતાનની મજાલ નથી કે મારા મોમીન બંદા પાસે આવી શકે. ખુદા પોતે ફિકર કરીને પોતાની આર્મીને આપણા પાસે મોકલશે અને ખુદા એવા મોમીનોને પોતાનો દોસ્ત રાખે છે, એને લોકોને પ્યાર કરે છે, બહુ પ્યાર કરે છે. જેનેથી ખુદા પ્યાર કરે એને પછી કેવો ડર, કેવો ડર. પણ એની શરતું છે કે આપણે એની પ્યાર, એને આપણે એવા અમાલ જોઈએ, આપણે એવા કામ હોઈએ કે ઇમામ એમ કહે કે અમને એના ઉપર પ્યાર આવે છે. જ્યારે આ વર્ડ કીધું તો તમને તરત ઇમામનો પેલો ફરમાન, ઇમામ સુલતાન મહમદ શાહનો પેલો ફરમાન, ઇમામ ફરમાવે છે કે જે લોકો માજીઝાતને જોવે છે પણ યકીન નથી કરતા કેમ કે લોકો પાસે અધૂરો ઈમાન છે, એ લોકો પર અમને કેવી રીતે પ્યાર આવે, કેવી રીતે પ્યાર આવે. મતલબ શું થયું કે જે લોકોનું ઈમાન મજબૂત છે, જે લોકો ઇમામના માજીઝાતને ઇલ્મથી સમજે છે, એ લોકોને જ ઇમામ પ્યાર કરે છે. કેમ કે ઇલ્મથી એ લોકોનું ઈમાન મજબૂત થઈ જાય છે, ઇલ્મથી એ લોકોની યાદગીરી બહુ જ પાવરફુલ થઈ જાય છે. ઇમામ એ લોકો સાથે પ્યાર કરે છે. અને પછી મૌલા અલી અહીંયા ફરમાવે છે કે સૌથી સારો માણસ તો એ જે હંમેશા સબર કરે છે, મુશ્કેલ આવે તો બી પોતાને સબરમાં રાખે છે અને ખુદાને પોતાનો દોસ્ત રાખે છે. એવા મોમિનની કામયાબી થાય છે. એવા મોમિનના માટે એ લશ્કર, જે આર્મી ઓફ એન્જલ્સ છે, ખુદાની આખી આર્મી એના પાસે જ હોય છે, એની જ મદદમાં હોય છે. પછી બીજા પાર્ટમાં મૌલા અલી ફરમાવે છે ખુશખબરી દિયો આપ જીવ, ખુશખબરી દિયો આપ જીવ, જબ સબૂરી કીતી, जिस बंदे सबर किया तिसे फतेह रब ने दी थी, खालिक की सब खलकत जाने, खालिक की सब खलकत जाने, कोई दुख देवे तो सबर करना, तो उसથી તું સહી જીતે ऐसा मन में धरना. મૌલા અલી ફરમાવે છે કે તમોને ખુશખબરી છે, કે લોકોને તમારી રૂહને ખુશખબરી છે. કઈ રૂહને? કયા મોમિનોને? જે લોકો હંમેશા સબર કરે, જે લોકો હંમેશા સબર કરે, તો એ લોકોને ખુદાએ ફતહ આપી. અને પછી ફરમાવે છે કે ખુદા જે છે ને એ સૌથી સારો ક્રિએટર છે. આખી ખલકત તો ખુદાની છે, પણ ખુદા જે છે એ બહુ સારો ક્રિએટર છે. તો અહીંયા એક ક્વેશ્ચન ઉભો થવો જોઈએ કે ખુદા આપણો ખાલિક છે, પણ એ કહે છે કે ખુદા સૌથી સારો ક્રિએટર છે. નોઈંગ ધ ક્રિએટર્સ એન્ટાયર ક્રિએશન, એ જાણે છે, પણ ખુદા સૌથી સારો ક્રિએટર જ્યારે આપણે કહીએ છીએ એનું મતલબ શું? શું ખુદાના ઇલાવા બી કોઈ ક્રિએટર છે? છે. તમે કહેશો કેવી રીતે? તો મિસાલથી સમજો કે જ્યારે સૂરજની રોશની ધરતી પર પડે અને એની રોશનીથી એની હીટથી અગર ફળ અને ફૂલ પેદા થાય, તો સૂરજ જે ખુદાના હુકમના પાલનમાં છે, પણ એના વજહથી ફળ ફૂલ પેદા થયા. જેવી રીતે દુનિયાના અંદર કોઈ મા બાપ કહેશે મારા બચ્ચા છે, ખુદા તો છે પણ કહેશે મારા બચ્ચા છે. તો સવાલ પેદા થાય છે કે જ્યારે આપણે ખુદાના ક્રિએશનની વાત કરીએ, જ્યારે આપણે કહીએ કે ખુદાજી છે એહસનુલ તકવીમ, કે બહુ સારો ક્રિએટર છે,
કુરાનના અંદર ખુદાનું એક નામ છે એહસનુલ તકવીમ, કે બહુ સારામાં સારો ક્રિએટર ઈ છે. તો ક્વેશ્ચન અહીંયા ઉભો થાય છે કે જ્યારે મૌલા અલીભાઈ અહીંયા ફરમાવે છે કે ખુદાએ તો આખી ખલકત પેદા કરી છે, પણ અમુક એવા છે જે લોકો ખુદાથી કરીબ છે, અને અહીંયા જે કોન્ટેક્ટ છે આ પાઠના અંદર એ સબરનું છે. પણ જ્યારે જે વાત હું કરી રહી છું કે ખુદા જે એહસનુલ તકવીમ છે, અહીંયા ખુદાની ઈ ખલકતની વાત થઈ રહી છે કે જે લોકો પોતે નુરાની બદનને પામી લે છે, ખુદાની રહેમતથી, ઇમામની દોરવણી ઉપર ચાલવાથી, ઇમામના ફરામીન ઉપર અમલ કરવાથી જે એહસનુલ તકવીમ કે ખુદા બેસ્ટ ક્રિએટર છે, એ નુરાની બદનનો ક્રિએટર છે. જો ખુદાએ આખી દુનિયા બનાવી છે, શૈતાન પણ ખુદાનો જ પેદા કરેલો છે, આખી દુનિયા છે, પણ જ્યારે ખુદાની આપણે તારીફ કરીએ કે સૌથી બહેતરીન ક્રિએટર છે, એની મારફત પર તો જોઈએ ને આપણે કે એનો મતલબ શું છે, હકીકત શું છે એના અંદર. ઇલ્મના મકામ ઉપર આપણે જાણી રહ્યા છીએ કે જે ખુદાને કહેવાય છે કે બેસ્ટ ક્રિએટર છે, જ્યારે આપણે પોતાને ઇમામની આર્મીમાં દાખલ કરીને પોતાના દરજાતને આગળ વધારીને જ્યારે આપણે નુરાની બદન હાસિલ કરીએ, ઈ ક્રિએશન જે છે ખુદાની બેસ્ટ ક્રિએશન છે. અને એટલે જ ઇન્સાનને અશરફુલ મખલુકાત કહેવામાં આવે છે. કેમ કે ઇન્સાનના પાસે જ આ તાકાત છે કે પોતાને એવા મકામ ઉપર લઈ જાય કે જ્યાં ઈ પોતે એવો બદન હાસિલ કરે કે ઈ ખુદાના અંદર પોતે ફના થઈ જાય. એના માટે શું કરવાનું છે? મૌલા આપણે અહીંયા ફરમાવે છે, કોઈ દુઃખ દેવે તો સબર કરના. દુનિયામાં ઘણા માણસો છે જે દુઃખ દેવામાં દે છે, મોમિનોને ઘણા દુઃખ દેવા વાળા માણસો છે, મોમિનોને જે દુઃખ આપતા હોય એવા ઘણા માણસો છે, કમી નથી. કેમ કે શૈતાનની આર્મી જે છે એ બહુ એક્ટિવલી કામ કરી રહી છે, પણ મોમિન ઓછા પણ હોય, શૈતાનની મોટી ને મોટી આર્મી હોય એના ઉપર ભારી હશે. આપણે હંમેશા આ કુલિયો યાદ રાખવાનો છે કે નાની આર્મી આપણે બહુ ઓછા હોઈએ, પણ આપણી જે તાકાત હોય એ શૈતાનની બહુ મોટી આર્મી હોય એના પર ભારી છીએ આપણે. શું ફરમાવે છે કે તું ઉસથી સહી જીતે ऐसा મન में થના, કે જ્યારે આપણે સબર કરીને આ રસ્તા ઉપર ચાલીએ, કેમ કે આ રસ્તાના અંદર ઘડીકમાં આપણે દેખાતું નથી કે તરક્કી થઈ રહી છે, ઘડીકમાં આપણે જોઈ નથી શકતા, કેમ કે બાતીની આંખ ખુલતા ખુલતા વાર લાગે છે, ટાઈમ લાગે છે, બહુ મહેનત દરકાર છે. તો જ્યારે આપણે આ રસ્તા પર ચાલતા હોય તો શૈતાન આ બાજી આપે કે આટલી તું મહેનત કરે, કાંઈ તારા સાથે સારું નથી થઈ રહ્યું, આ તો રસ્તો બેકાર છે, મૂકી દે, આમાં તો મજા નથી. એવી શૈતાન અલગ અલગ જાતની બાજી આપતું હોય, પણ જે મોમિન પોતે સબર કરે અને એ મહેનત જે દોરવણી ઇમામની જે હુકુમ છે પોતા પર લે, એ હંમેશા ફતહ પાસે, વિક્ટરી એને જ મળશે. આ ઇમામનો હુકુમ છે, ઇમામનું ફરમાન છે. કન્ક્લુઝન જે છે એ આપણે ક્વેશ્ચનના ફોર્મમાં કરીએ કે આપણે પોતાને ક્વેશ્ચન કરીએ, હું કેના લશ્કરમાં છું, કયા ટાઈમ ઉપર કેના લશ્કરમાં છું. આ ટાઈમ ઉપર રાઈટ નાવ અગર આપણે બહુ ધ્યાનથી સાંભળી રહ્યા છીએ અને પોતે રિફ્લેક્શનમાં છીએ અને એબ્ઝોર્બ કરી રહ્યા છીએ, તો રાઈટ નાવ આપણે ઇમામના લશ્કરમાં છીએ. અગર આપણું ધ્યાન અહીંયામાં છે, બીજી ચીજો બી કરી રહ્યા છે ને આપણે મુશ્કેલ છે ને આપણે ધ્યાન નથી લાગી રહ્યું, તો આપણે પૂરી રીતે ઇમામના લશ્કરમાં નથી. કેમ? ઇમામ ફરમાવે છે ચોકસાઈ જોઈએ છે, આ રસ્તા પર રહેવા માટે ચોકસાઈ જોઈએ છે. તો આપણે પોતાને પૂછવાનું ક્યાં લશ્કરમાં છો, અને પછી પૂછવાનો કે ક્યાં ટાઈમ ઉપર બીજા લશ્કરમાં છો. પછી બીજો સવાલ છે કે શું અગર આપણે આ આર્મીમાં બી છીએ ને ઓલી આર્મીમાં બી થઈએ છીએ, તો આપણી શું ચાહના છે, કઈ આર્મીમાં આપણે વધારે ટાઈમ આપણે હોવા જોઈએ, ક્વેશ્ચન છે. પછી આપણે જે બી આર્મીમાં હોય એ આર્મી જે ઇમામની આર્મી છે, અગર આપણે એ આર્મીના સાથે છીએ, શું આપણે કમિટેડ છીએ, આપણે કમિટેડ છીએ એના અંદર બરાબર. અને પછી આપણે
રિયલાઇઝ કરીએ છીએ કે આપણે કયા ટાઈમ ઉપર શૈતાનની આર્મીમાં છીએ. આપણે ઓળખી શકીએ છીએ કે ક્યારે આપણે બાજીમાં આવી જાય છે. ક્યારે ઓળખી શકીએ છીએ? મહિનો લાગે છે, હફતો લાગે છે, કલાકના અંદર સમજમાં આવી જાય છે, મિનિટના અંદર સમજમાં આવી જાય છે, કે એ જ ટાઈમ ઉપર આપણે જોઈ શકીએ કે શૈતાન તું મને આવા વિચાર આપસ, હું ઓળખી ગયો તને, તારી બાજીમાં હું નહીં આવીશ. તો આ બી એક ક્વેશ્ચન છે જે આપણે કરવાનું છે પોતાથી. અને જ્યારે આપણે સમજી ગયા કે આપણે શૈતાનની બાજીમાં આવી ગયા, મહિનો થઈ ગયો, વધારે થઈ ગયો કે ઓછું થઈ ગયું, જ્યારે આપણે સમજ આવી ગઈ કે આપણે તો શૈતાનની બાજીમાં વયા ગયા હતા, કેટલી વાર લાગે છે આપણને કે રસ્તા પર આવી જાય? કેટલી વાર લાગે છે? ઓલો આપણે સાંભળ્યું ને કે આઈ ફેલ ઓફ ધ વેગન, અભી મને પાછું મને પોતાના રસ્તા ઉપર આવી જવું જોઈએ. તો એ ઇડિયમ વાપરતા હોય આપણે ઇંગ્લિશના અંદર, રાઈટ? તો એવી જ રીતે આપણે પોતાને સવાલ કરીએ, રસ્તા ઉપરથી આપણે હટી ગયા છીએ તો કેટલો ટાઈમ લાગે છે કે પાછા રસ્તા ઉપર આવી જઈએ? પછી એવો કયો zikr છે જે મને આ ચીજ ધ્યાનમાં રાખે કે ખુદાની બે આર્મી છે અને મને યાદગીરીમાં રાખે? તો છેલ્લો સવાલનો જવાબ હું તમારા માટે હું દઉં છું. એ જે છે લાસ્ટ સ્લાઇડ છે 48/7. એના અંદર એક ટુકડો છે 48/7 ના અંદર, અરબીના અંદર એક zikr છે, વલિલ્લાહે જુનૂદુસ સમાવાતિ વલ અર્દ. વલિલ્લાહે જુનૂદુ સમાવાતિ વલ અર્દ, કે ખુદાની જ આર્મી જે છે જે હેવન્સના અંદર અને અર્થના અંદર છે. ખુદાની આર્મી જે છે આસમાનો અને જમીનના અંદર છે. આ એક zikr છે જેને કરવાથી આપણે યાદગીરીમાં રહીએ કે મને જે છે એ મોલાની આર્મીમાં રહેવાનું છે, કેમ કે મોલાની આર્મીની જે પહોંચ છે એ જમીન અને આસમાનના સુધીની છે. તો હું એ આર્મીમાં રહેવા ચાહું છું. વલિલ્લાહિ જુનૂદુસ સમાવાતિ વલ અર્ઝ. આ એક બ્યુટીફુલ zikr છે જે આપણે એના પર રિફ્લેક્ટ કરીએ, એને કસરતમાં વાંચીએ તો આપણે સમજ પડે કે કેવી રીતે બે આર્મી હંમેશા છે અને આપણે ખુદાની આર્મીમાં આપણે ઇનરોલ થયેલા છે અને એના અંદર જ આપણે રહેવાનું છે. તો અહીંયા આપણે સ્ટોપ કરીએ અને કોઈ બી ક્વેશ્ચન હોય તો આપણે એને ટેકલ કરી શકીએ. જી, કોઈ ક્વેશ્ચન છે? હું એ જોઉં છું. Anybody has got any questions? આ હમણાં છે તસ્બી છે છેલ્લી બોલી, હા, એનો રાગ કેવો છે? બોલ પાછું રાગ કાઢીને બોલી શકે? જી, હું તમને રેકોર્ડિંગ બી મોકલાવીશ. તમે અગર Okay. ગ્રુપમાં તમે હશો, નવીન સાહેબાને પૂછશો તો રેકોર્ડિંગ બી અમે પોસ્ટ કરી શકીએ. પણ એનો Okay. રાગ જે છે વલિલ્લાહિ જુનૂદુસ સમાવાતિ વલ અર્ઝ, વલિલ્લાહિ જુનૂદુસ સમાવાતિ વલ અર્ઝ, વલિલ્લાહિ જુનૂદુસ સમાવાતિ વલ અર્ઝ. Thank you. Thank you. શુક્ર મોલા. કોઈ છે બીજું? કોઈને કોઈ ક્વેશ્ચન પૂછવા છે? કે આપણો question પૂછનો હોય which is not related to the subject or remotely it could be, what is Ashraf Azim? Ashraful Azim. જે વર્ડ હું યુઝ કર્યું ક્લાસના અંદર, અશરફુલ મખલુકાત, એનો મતલબ છે કે બેસ્ટ ક્રિએશન. આપણે ઇન્સાન જે છે ને એને કહેવામાં આવે છે અશરફુલ મખલુકાત, કે ખુદાની બહેતરીન ક્રિએશન. ધ બેસ્ટ ક્રિએશન ઓફ અલ્લાહ ઇઝ હ્યુમન્સ. Okay. Oh, thank you. Thank you. નિયામત બેન, I have a question. જી. જ્યારે તમે કીધા ને આ બે આર્મી છે, જે આર્મીમાં જ્યારે ઇન્સાન હોય છે અને એને શેતાન બાજી આપી દે છે તો ઘણાને તરત જ સમજ પડે છે. તરણાને ઘણા વખત હવે શેતાન બાજી મને આપે છે ને ઘણા વખત બહુ વાર લાગી જાય છે કે ઈ મને પાછળ કેટલો ટાઈમ લઈ જાય છે. by the time to come back to the track it takes a long time and sometimes એમાં લપસી જાય છે. Is there any other way where you can track him like that?
You do know the answer, my dear. આપણે જો zikr ના અંદર રહેવાનું છે. જે હુકમ છે ને યાદગીરીનો એ બહુ જ એવો હુકમ છે કે આપણે એનું પાલન કરવાની જરૂર છે કે જ્યારે આપણે યાદગીરીના અંદર રહી છે zikr થી, તઝવીના zikr થી, કે ઇસ્મે આઝમના શબ્દથી, કે આપણે ઇલ્મના અંદર ઇલ્મથી છે ને આપણે આપણી અક્કલને વાપરીએ છીએ અને અક્કલથી આપણે ઓળખી શકીએ કે કેવી રીતે શૈતાન આપણે ટ્રેપ કરે છે. In physical life, we would say that there are patterns. We all have flaws and we have patterns of behavior. If we seek knowledge, then we can identify those patterns in ourselves. Similarly, when we seek spiritual knowledge, true knowledge, we will be able to identify what are our weaknesses, because there are weaknesses. And through that, shaitan enters. And that time, when we recognize ourselves, our weaknesses through true knowledge. For example, જેવી રીતે આપણે પીરે આપણે સમજાવ્યું કામ, લોભ, મોહ, કામ, ક્રોધ, હસદ, આ બધી બીમારીઓની સમજ આપી. આ બધી બીમારીઓ જે છે ઇન્સાનના અંદર જ હોય છે ને, ક્યાંય બીજે તો નથી હોતી. If we don't recognize these spiritual diseases in our being, and then we cannot heal ourselves. When we cannot heal ourselves, that means that we will stay in the trap, that vicious cycle, and we will not be able to come out of it. Sorry, my actual question would have been, what is Arshe Azim? Oh, okay. But I was answering Yasmin Shamji's question. Oh, sorry, I beg your pardon. My It's okay. apologies. It's all right. So I hope, Yasmin, your answer, did you get it? Sorry, I got a little bit of it. Yes, I know that there is a special zikr for that, right? Once you recognize it. So Am I correct? there are very many zikr. There are very many zikrs. We can stay in concentration by doing different zikr. The reason we have treasure of zikr, so we can learn the meaning by using the intellect and do different zikr, so we stay connected to the zikr and not get lost in just the rattafying, just saying it with the lips. Jib thi zikr na hoye, dil thi zikr hoye. Are you with me? I'm sorry. You said that, when you have your weaknesses, with true knowledge, you can recognize it. But Yes. after that, I didn't get it then. Up to there, I'm there. Okay. So you recognize those diseases and you heal yourself by zikr o ibadat, by ilm o amal. Okay. Okay. I think you're That's right. asking about Arshi Yes, correct. Azim means divine throne. Sorry, divine what? Throne. Throne. Okay. Throne. Thanks. In Ginan, there is a verse, he says Aras and a Kuras. Aras is actually divine throne. Mhm. Anybody else? Nemat Saiba, it was really amazing Shukran. presentation. I just want to add, I think might be have quoted that Quranic verse or not. It just reminded me when you were talking about carnal soul from Surah 43, ayat 36, I believe, that one who is devoid of Allah's remembrance, Allah will appoint Satan as his companion. So when I read this Quranic verse, so we can just take it in the contrary. When we make friendship with angel, then angel is our companion, and as you mentioned that the weapon is to engage in zikr and knowledge. That's how we can overcome the negative power or our carnal soul. So this is just I thought to share. Thank you. Thank you, Riaz. Beautiful reference. And I hope that we all heard it, that when we listen to this verse, je loko khudani yaad ma che, e loko automatically shaitan thi bachi jase. તો જે યાસ્મીન ક્વેશ્ચન કરતી હતી કે કેવી રીતે અમે
પોતાને હંમેશા ખુદાની આર્મીમાં રાખીએ. તો એવી રીતે કે જ્યારે આપણે યાદગીરીમાં છે એ એક સબૂત છે, એક એવિડન્સ છે આપણા સામે કે આપણે ખુદાની આર્મીમાં છે. જ્યારે આપણું ધ્યાન ભટકી જાય, જ્યારે આપણું ધ્યાન બીજી જગ્યા વયું જાય, ત્યારે આપણે સમજી જવાનું કે આપણે જે છે એ શૈતાનની આર્મીમાં આવી ગયા. એના પર મને એક બ્યુટીફુલ ગીના યાદ આવે છે. પીર ફરમાવે છે કે સુરત નિરત ઉન પે ધરના, અને બીજું ગીના છે સુરતી આકાશે જાય. જીવે તો મૃત્યુ લોકમાં પણ સુરતી આકાશે જાય. એ લોકો દુનિયાના અંદર એવા મોમિન હોય જે રહેતા હોય, દુનિયાના કામ કરતા હોય, પણ એ લોકોનું જે ધ્યાન છે, એ લોકોના જે વિચાર છે એ હંમેશા આસમાન ઉપર જતા હોય, આકાશે જતા હોય. આકાશમાં શું છે? ડિવાઇન થ્રોન છે, જેને કહેવાય શું? ડિવાઇન તખત, અરશ, અર્શે અઝીમ. અર્શે અઝીમ ઉપર કોણ છે? આપણો ઇમામ છે. પણ એ સુપ્રીમ થ્રોન છે, ડિવાઇન થ્રોન છે, એ બહુ ઊંચો ઉપર તખત છે, અને આપણે ક્યાં નીચે પડેલા છીએ. પણ અગર આપણા પાસે ઈ પર આવી જાય, અગર આપણે પાસે ઈ તાકાત આવી જાય કે આપણે ઉડવા માંડીએ, તો આપણે ઉડીને તખત સુધી ઇમામના કદમો પર આપણે પૂગી જઈએ. અને ઇમામની કેવી મરસી છે, ઇમામની કેવી રહેમત છે. ઇમામ says that I do not want to live anywhere but in the heart of a momin. મતલબ શું થયું કે ફિઝિકલી કોઈ પર નથી આવવાના, અને ફિઝિકલી કોઈ તખત નથી કે આપણે ઉડીને જવાનું છે. આ બધી બાતિનના અંદર વાત થઈ રહી છે. આ નુરાની આલમ, રૂહાની દુનિયાની વાત થઈ રહી છે કે રૂહાની દુનિયાના અંદર ઇમામ જે છે એ તખત ઉપર બેસેલા છે, અને આપણે બાતિનના અંદર એવા પર હાસિલ કરશું, અને પછી પરના મદદથી આપણે ઉડીને ઇમામના પાસે પૂગી જશું. તો આ છે બે બહેનોનો આન્સર રિયાઝની મદદથી. થેન્ક યુ રિયાઝ. થેન્ક યુ નિયામતબેન, બહુ જ ફાઇન રીતે આઈ ગોટ ઇટ. અને તમે આખું જે લેક્ચરને એટલું સ્ટેજમાં સમજાવ્યું છે, શુક્ર મોલાનું. એક્સલન્ટ. શુક્ર મોલા, શુક્ર મોલા. There is a question in the chat that how do we strengthen our iman, if you would like to reflect on it. Okay, how do we strengthen our iman? Very good question, very important question, because iman is also in stages. Iman also we can increase and we can decrease. Why? Iman is like a ladder. Iman is like a ladder. We can go up the ladder, we can come down the ladder. When we are fulfilling all the conditions of zikr ibadat, ilm amal, giryawzari, staying in remembrance all the time, purifying our deeds, protecting ourselves from shaitan. આપણે યાદ રાખવાનું, કોટ અને છત્રી પહેરીને રાખવાની, હંમેશા યાદગીરીમાં કોટ અને છત્રી પહેરીને રાખવાનું. If we continue to do that, we will see that our dhyan will improve. First improvement we will see in our bandagi time. We will be able to focus better. And when we are able to do ibadat properly, with Imam says choksai, with full concentration, definitely we will see progress in our iman. Why and how? Because that moment as salik will get interested in seeking knowledge. With seeking knowledge, that moment will start flying. Why? Ibadat was there, practice was already there. Now with knowledge, intellect has started to work. Intellect will guide us. This is the ladder 3, this is the ladder 4, this is the ladder 5. Let me climb up. ઇલ્મના અંદર આ ખૂબી છે કે આપણે સમજાવવામાં આવે છે કે આ દાદરા છે, પહેલો દાદરો, બીજો દાદરો, ત્રીજો દાદરો, બરાબર સમજાવવામાં આવે છે. જ્યારે આપણી ઇલ્મના અંદર ઉંમર નાની હોય ને, તો કોઈ કહે ને કે આપણે તો કેવી રીતે આગળ વધે, બસ ફનાફિલ ઇમામ થવું છે. પણ કેવી રીતે? કેવી રીતે? આ સમજાવો ને કેવી રીતે? કોઈ પાસે જવાબ નહીં હશે. ઇમામના સાથે ફના થવાનું છે, પણ કેવી રીતે? આ જવાબ, આ સમજ ઇલ્મના અંદર મળે છે કે કેવી રીતે આપણે પોતાની અક્કલને ઇસ્તેમાલ કરીને પગથિયા પોતાના ઈમાનમાં મજબૂતી લાવવાની છે. તો ઈમાન કેવી રીતે સુધરે? જ્યારે આપણે યાદગીરીના અંદર રહે,
રિમેમ્બર કે પેલો ફરમાન જે હાજરી ઇમામનો 1970 પાકિસ્તાન જાન્યુઆરી ફેબ્રુઆરીનો જે દેખાડ્યું હતું એનો મકસદ જ એ હતો કે આપણે આજ સુધી ઘણા બધા બહુ લિમિટેડ સમજીએ છીએ બંદગીને. બંદગી લિમિટેડ નથી, નુરાની ટાઈમ સુધીની નથી. ઇમામ જ્યારે ફરમાવે છે કે યુ હેવ ટુ થિંક એન્ડ રિફ્લેક્ટ એન્ડ realize all that cannot happen without using our intellect. And that only one can realize, one can get through akal. And akal improves with knowledge. When we have knowledge, we will get better and definitely we will be climbing step one by one. And with knowledge, we will also know that yes, I have gone a step further. There'll be no darkness because with knowledge, it's all bright and clear. For example, we just heard this Quranic verse, Riaz just shared with us, that if we are in remembrance, we are in the army of Mawla. No, there's no doubt. Alhamdulillah, Shukr Mawla, I am in the army of Mawla. I hope this helps. I guess everybody's done. Anybody more? Okay, Niyamat, Ji, I think you have to go to work, right? yes, I do. Okay. Anyway, મોલા તમારી સેવા કબૂલ કરે, તમારો ટાઈમ ની સેવા કબૂલ કરે. મોલા તમને સુખી સલામત અને આબાદ રાખે. Ameen. દસો સુખ રીત ઇબાદતે પૂરા રાખે. Ameen. બધી મુશ્કેલ આસાન કરે, નેક ઉમેદો પૂરી કરે, ઈમાન દીદાર નસીબ કરે. Thank you so much for your time. I really appreciate last minute you held my hand. I really appreciate. Thank you so much. Thank you. Thank you for remembering me. Yali Mother, Yali Mother.